મહીસાગરથી સમાચાર, જ્યાં લાખોનો સાયબર ફ્રોડ કરનારા 3 ગઠિયાઓની ધરપકડ કરવામાં આવી, જ્યાં આરોપીઓએ મહિલાને અહીં લિંક મોકલી અને 15 લાખની છેતરપિંડી આચરી. ગોદરેજ કંપનીમાં કામ કરવાની લાલચ આપી સાયબર ફ્રોડ આચરવામાં આવ્યું હતું. આ ઠગબાજો લોકોને વિશ્વાસમાં લેવા અમુક ટાસ્ક કરાવી પૈસા આપતા. આરોપીઓ જુદા જુદા કારણોસર લોકો પાસેથી પૈસા પડાવી લેતા હતા. રૂપિયાને ક્રિપ્ટોકરન્સીમાં બદલી ચીન અને હોંગકોંગ મોકલી દેતા. ચીનની ગેંગ આ સાયબર ફ્રોડમાં સંડોવાયેલી હોવાની પણ આશંકા જણાઈ રહી છે. જો હવે ઘરે બેઠા પૈસા કમાવાની કોઈ લિંક કે મેસેજ આવે તો જરા ચેતી જજો, નહીં તો તમે પણ આ સાયબર ફ્રોડનો શિકાર બની શકો છો. સાયબર ગઠિયાઓએ મહીસાગરના આ કોઠંબાની મહિલા સાથે 15 લાખ રૂપિયાની છેતરપિંડી આચરી લીધી છે. ટેલિગ્રામ મારફતે ગોદરેજ કંપનીમાં કામ કરવાની લાલચ આપી સાયબર ફ્રોડ આચરવામાં આવ્યું. અને આ ભેજાબાજો ટેલિગ્રામ પર અજાણ્યા લોકો પાસે ચાઇનીઝ ભાષામાં વાત કરતા હોવાનું પણ સામે આવ્યું હતું. આરોપીઓએ કેટલાક ફ્રોડ આચર્યા છે તે અંગે પોલીસે હવે વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ તોકીર અનીસ અહેમદ આ અમાઉન્ટને યુએસડીટી એટલે કે જે ક્રિપ્ટોકરન્સી છે એમાં કન્વર્ટ કરી દેતો હતો અને ત્યારબાદ અહીંયાથી ચાઇના અને હોંગકોંગ આ પૈસા ટ્રાન્સફર કરી દેવામાં આવતા હતા. આ જે આરોપી છે એ ત્રણેય આરોપીની પોલીસે ધરપકડ કરી લીધી છે. એમના મોબાઈલમાં જે ઇન્સ્ટાગ્રામની ચેટ છે એ ચેટ મારફતે પોલીસને જાણવા મળ્યું છે કે આ તમામ જે વાતો થતી હતી એ ચાઇનીઝ લેંગ્વેજમાં થતી હતી અને પોલીસને પૂરેપૂરી આશંકા છે કે આ જે સાયબર ફ્રોડસ્ટર છે એના પાછળ ચાઇનીઝ ગેંગ હોઈ શકે.